આશરે 900 વર્ષ પહેલાની વાત છે. મારવાડમાં જાલોર પાસે વાઘેર નામનું એક ગામ હતું. એ ગામમાં ઉદો નામનો એક ઘીનો વેપારી રહેતો હતો. આ ઉદો ઘીના ધંધામાં ન જોતો રાત કે ન જોતો દિવસ, ઘણીવાર તો રાત્રે પણ ઘી ખરીદવા નીકળી પડે. એવી જ રીતે એકવાર રાત્રે એ ઘી ખરીદવા બીજે ગામ જઈ રહ્યો હતો. ખેતરો વચ્ચે રસ્તો કાપતા એણે થોડાક માણસોને કામ કરતા જોયા. તેમને પૂછ્યું, તમે કોણ છો? અમે આલિંગ શેઠના મજૂર છીએ. અજવાળી રાત છે એટલે પાણી વાળીએ છીએ. ઉદાને ગમત કરવાનું મન થયું. એણે કહ્યું, અલિયાભાઈ, તમે આલિંગ શેઠના મજૂર ખરા, પણ મારા મજૂર ક્યાં હશે? એક મજૂરે ટીખળમાં જવાબ આપ્યો, તમારા મજૂરો તો કર્ણાવતી શહેરમાં છે. હાલ અમદાવાદ છે એની પાસે કર્ણાવતી શહેર હતું. એ શહેર કર્ણદેવ સોલંકીએ વસાવ્યું હતું. પેલા મજૂરની વાત સાંભળી અને ઉદો ખુશ થયો. આ સુકન ઘણા સારા થયા એમ એણે માન્યું અને કમાવા માટે કર્ણાવતી જવાનું એણે મનથી નક્કી કરી લીધું. થોડા દિવસમાં એ પોતાની પત્ની સુહાદેવી અને 2 પુત્રો વાહડ અને ચાહળને લઈ અને કર્ણાવતી આવી પહોંચ્યો. ઉદો જૈન ધર્મ પાળતો હતો. કર્ણાવતી આવી અને સૌથી પહેલા દેવ દર્શને જવાનો એણે વિચાર કર્યો. એક વિશાળ જૈન મંદિર આગળ એ આવી પહોંચ્યો. એણે ભગવાનના દર્શન કર્યા અને બહાર આવી અને એ બેઠો. હવે ક્યાં જવું, ક્યાં ઉતારો કરવો, ધંધા માટે શું કરવું, એવા અનેક પ્રકારના વિચારો એના મનમાં એક સામટા આવવા લાગ્યા. ત્યાં એની નજર મંદિરના દરવાજા ઉપર અટકી ગઈ. આધેર ઉંમરની એક શ્રાવિકા સ્ત્રી મંદિરમાંથી બહાર આવતી હતી. એની આસપાસ એના ચાકરો હતા. આમ તો એ કાંઈ બહુ શ્રીમંત નહોતી દેખાતી, પણ એના મુખ ઉપર એવી પ્રસન્નતા હતી કે ભલભલા શ્રીમંતો કરતાંય સુખી હોય. ઉદો ઘડીભર તો આ સ્ત્રી તરફ જોઈ રહ્યો. કેવી સુખી બાઈ છે. એના મુખ ઉપર કોઈ ચિંતાનું નામ નિશાન નથી. આ સ્ત્રીનું નામ લાસી હતું. એના પતિનું નામ ત્રિભુવનસિંહ હતું. એ છીપ્પા જાતિના હતા. લાસીની નજર ઉદા ઉપર પડી. મુસાફરીના થાકની અસર ઉદા ઉપર ચોખ્ખી જણાતી હતી. એના કપડાં મેલા થઈ ગયા હતા. એના મુખ ઉપર થોડી અશાંતિ જણાતી હતી. એનો જીવ ઊંચો હતો. લાસીને થયું, આ કોઈ અજાણ્યો પરદેશી લાગે છે. લાસી ઘણી ઉદાર અને ધાર્મિક વૃત્તિની હતી. એ તો અતિથિને દેવ સમાન ગણતી. લાસી ઉદાને પોતાના ઘેર લઈ ગઈ. લાસીના પતિએ પણ એ સૌને માનભર્યો આવકાર આપ્યો. જમવાની વ્યવસ્થા કરી. ભોજન વગેરે પૂરું થયા પછી લાસીએ ઉદાને પૂછ્યું, કહો ભાઈ, તમે અમારે ત્યાં જ રહેશો કે તમારા ઉતારા માટે જુદા મકાનની વ્યવસ્થા કરાવું? અમને જુદું મકાન આપશો તો ખૂબ સંતોષ થશે. લાસીએ પોતાના ઘરની નજીક ઉદાને એક મકાન આપ્યું અને ઘર થઈ શકે એટલી જમીન પણ આપી. ઉદાએ ધંધો કરવા માંડ્યો. પોતાની હોશિયારી અને મહેનતને લીધે થોડા જ વખતમાં એ ઠીક ધન કમાયો. એની પાસે થોડાક પૈસા થયા એટલે પેલી જમીનમાં એણે મકાન બાંધવાનો વિચાર કર્યો. પાયો ખોદવા માંડ્યો. એ વખતે જમીનમાંથી ધન નીકળ્યું. ઉદો તો ઝટ એ ધન લઈ અને લાસી પાસે આવ્યો. એણે કહ્યું, લાસી બેન, આ તમારું ધન તમને સોંપવા આવ્યો છું. લાસીને નવાઈ લાગી. એ બોલી, ભાઈ, ક્યાં ધનની તમે વાત કરો છો? મકાનનો પાયો ખોદતા આ ધન મળ્યું છે. જમીન તમારી હતી એટલે એમાંથી નીકળેલું ધન તમારું કહેવાય. ના ભાઈ, એ ધન મારું ન કહેવાય. અમે તો તમને મકાન અને જમીન બેય આપી દીધેલા છે, એટલે એમાંથી જે નીકળે એ તમારું જ. પણ ઉદો એમ કઈ માને એવો નહોતો. એણે તો પોતાની વાત પકડી રાખી. આ ધન તો લાસીબેન તમારું જ, મારાથી એ લેવાય જ નહીં. પણ લાસીએ એકની બે ન થઈ. એણે તો ધનને હાથ લગાડવાની પણ ના પાડી દીધી. આ વખતે કર્ણાવતીમાં મહારાજા કર્ણદેવ પધારેલા હતા.
એમને આ વાતની ખબર પડી. એમણે ત્રિભુવનસિંહને બોલાવ્યા. ત્રિભુવનસિંહે બધી વાત કરી એટલે રાજાએ ઉદાને તેડું મોકલ્યું. ઉદો આવ્યો ત્યારે એની પ્રામાણિકતા જોઈ અને રાજા પ્રભાવિત થયા. એમણે ઉદાને પોતાની નોકરીમાં રાખ્યો. ઉદાએ લાસીની જમીનમાંથી મળેલા ધનનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં કરવાનો વિચાર કર્યો હતો. એણે એક વિશાળ મંદિર બંધાવ્યું. આ મંદિરમાં એણે વર્તમાન, ભૂત અને ભવિષ્યના મળી અને 72 તીર્થકરોની પ્રતિમાઓ મુકાવી. આ મંદિરનું નામ ઉદયન વિહાર. ઉદયન વિહાર સાથે ઉદયનું નામ જોડાયું ખરું, પણ એ મંદિરમાંથી ખરેખર તો લાસીની જ કીર્તિ પ્રસરતી હતી.